માહિતી અધિકાર અધિનિયમના કાયદામાં થયેલા ફેરફાર મામલે કરજણના મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલના નામે માહિતી અધિકાર અધિનિયમના કાયદામાં થયેલા ફેરફાર સામે આરટીઆઈ કાર્યકરો દ્વારા સમગ્ર ભારતભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે આ મામલે કરજણના મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમાર સહિતના આગેવાનોએ કરજણ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જ્યાં તેમણે આરટીઆઈ કાયદામાં જે સુધારો કરવામાં આવ્યો છે તેને રદ કરવાની પણ માંગ કરી હતી. આજ રોજ કરજણના પ્રાંત અધિકારી શ્રી મારફતથી મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે અને એમાં અમારી મુખ્યત્વે માંગ એ છે કે માહિતી અધિકાર અધિનિયમનો કાયદો જે તે સમયમાં અમલમાં આવ્યો તે સમય દરમિયાન કલમ 8 અને 9ની જોગવાઈ છે અને અત્યારે ચાલુ છે, પરંતુ નવો જે ડિજિટલ પ્રોટેક્શન બિલના નામે જે સુધારો કર્યો છે વ્યક્તિગત અને જનહિત એ શબ્દોનો અર્થઘટન કરવામાં આવ્યું છે તે ખોટું છે. એક સુધારાને રદ કરવા માટે આજ રોજ આવેદનપત્રના માધ્યમથી માંગણી છે અને સુધારો રદ થાય તો ભારત દેશની અંદર ભ્રષ્ટાચાર જે વેગ બનતો બને છે તે અટકી શકે છે અને જો સુધારાનો અમલ ચાલુ રહેશે તો દેશની અંદર ભ્રષ્ટાચારનો દર વધશે, તંત્ર ભ્રષ્ટાચારી બનશે અને લોકોની સુખાકારીનો એ થશે. કારણ કે માહિતી અધિકાર અધિનિયમનો કાયદો એ વહીવટની પારદર્શિતા માટે બનાવવામાં આવ્યો છે, જેનું આ સુધારાથી ઉલ્લંઘન થાય છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.